જેતપુર શહેરમાં યુપીના બે મજૂરો વચ્ચે ઝઘડો થતા એક મજૂરે ચાકુ વડે બીજા મજૂરની હત્યા નિપજાવી હતી અને અન્ય સાથી મજૂરની મદદ લઈ લાશને ખુલ્લા મેદાનમાં ફેંકી દીધી હતી। આ મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો બનાવ ઉકેલી આરોપીઓની ધરપકડ કરી છે। શહેરના જેતપુર બાયપાસ રોડ પર બરદીવ ધારની સીમના ખુલ્લા મેદાનમાં સ્થાનિક મહિલાઓને એક યુવક ઊંધો પડ્યો હોવાનું નજરે પડતા મહિલાઓ દોડી અને ઘરે આવી ગઈ હતી અને ઘરના પુરુષોને જાણ કરી હતી। ત્યારે તેઓએ સ્થળ પર જોયા બાદ ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી। પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહ કબજે કર્યો હતો અને આ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો। ત્યાં મૃતદેહની ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા અજાણ્યા યુવાનનું ગળું કપાયેલું હતું, જેથી અજાણ્યા યુવાનનું અકસ્માતે અથવા બીમારી સબબ મોત નહીં પણ હત્યા થયાનું ખુલતા ઉદ્યોગનગર પોલીસે તપાસ કરતા મૃતકનું નામ સંજય કુમાર શ્રીરામ કબીરદાસ અને તે યુપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું। આ મૃતકની ઓળખ બાદ પોલીસે તરત જ તેની સાથે રહેલા અને સાથે કામ કરતા યુપીના આશિષ નંદકિશોર અવસ્થી અને રામચંદ રામરતન બિસ્કર્મને શોધી કાઢી બંનેની પૂછપરછ કરતા હત્યાનો આખો બનાવ કઈ રીતે બન્યો તે બહાર આવી ગયું હતું, જેમાં મૃતક સંજય કુમાર પાસેથી મજૂર આશિષ પોતે ઉધાર આપેલા 200 રૂપિયાની ઉઘરાણી કરતો હતો, જેમાં થોડી બોલાચાલી થતા મૃતકે આશિષની માતા વિશે અપશબ્દ બોલતા આશિષ ઉશ્કેરાય અને રૂમમાં જઈ શાક બનાવવાનું ચાકુ પડ્યું હતું તેના વડે હુમલો કરતા સંજય કુમારને ગળાના ભાગે ઘા લાગતા તે લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારી અને ત્યાં જ દમ તોડી દીધો હતો। ધોરાજી એટલે જેતપુર બાયપાસ રોડ ઉપર એક હત્યાનો બનાવ બન્યો છે યુવાનને। આ યુવાન કોણ હતો, તેના હત્યારા કોણ હતા અને તેનો ઇન્ટેન્સ શું હતો અને ક્યારે હત્યા થઈ હતી? જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે, જે પણ યુપીનો છે અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશિષ અવસ્થી છે અને બીજો છે રામચંદ્ર ભંડાણી, એ પણ યુપીના જ છે। આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા। કોન્ટ્રાક્ટર 14 તારીખે સુરત મુકામે ગયેલ હતો અને આ 3 જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશિષ અવસ્થી વચ્ચે બોલાચાલી થતા એ બંનેને રકઝક થયેલ હતી અને રકઝક બાદ આશિષ અવસ્થીએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ઘાટ ઉતારેલ છે અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે અને આ બંને આરોપી અત્યારે હસ્તગત કરવામાં આવે છે। હત્યામાં સર એક જ છે કે મદદગારીમાં બીજા વ્યક્તિ? અત્યારે હાલ પૂરતા જે 2 આરોપી છે એ ડિટેન કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ પણ ચાલુ છે। વધારે કોઈ સંદિગ્ધ જણાશે તો એમને પણ ડિટેન કરવામાં આવશે। આ બનાવનું કારણ એવું છે કે જે મરણ જનાર છે એ 200 રૂપિયા આશિષ અવસ્થી પાસેથી પહેલા લીધેલ હતા અને આશિષ અવસ્થી પાછું એમની પાસે માંગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય, એક વસ્તુ એ હતી અને બીજી આશિષ અવસ્થીના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દો બોલતો હતો એટલે એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે। શેના વડે હત્યા કરવામાં આવી ને હત્યા જો મકાન ઉપર અને જ્યાં રહેઠાણ ઉપર કરવામાં આવી તો મૃતદેહ અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યો તો કઈ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો તો એવું કોઈ પૂછપરછમાં સામે? જે બનાવ બનેલ છે તેની ઓરડીમાં બનેલ છે ત્યારે ફક્ત 3 જણા જ એ રૂમમાં હતા, આશિષ અવસ્થી, રામચંદ્ર અને જે મરણ જનાર છે સંજયની હત્યા કરનાર જે કરવામાં જે હથિયાર વપરાયેલ છે તેમાં જે શાક સુધારવાનું જે ચાકુ હોય છે મોટું એ વાપરવામાં આવેલ છે અને એક ચમચા ઉપર લોહીનું નિશાન મળેલ છે એટલે એમને પણ FSLમાં મોકલવામાં આવશે। હત્યા નિપજાવ્યા બાદ રાત્રે આ બંને જણા છે એક મોટરસાયકલનો ઉપયોગ કરી અને અન્ય જગ્યાએ જે જૂનું મનીષા કારખાનું છે તેમની જે દિવાલ છે એમની પાછળ અવાવરૂ જગ્યા છે ત્યાં આ લોકો ડેડ બોડીને નાખી આવ્યા હતા। આ હત્યા બાદ ત્યાં અન્ય સાથી મજૂર રામચંદ પણ હાજર હતો। તેની મદદથી રાત્રિના સમયે એક મોટરસાયકલ પર મૃતદેહને લઈ તેને બળદેવ ધાર સામેના ખુલ્લા મેદાનમાં ફેંકી દઈ રૂમે આવી અને ઊંઘી ગયા હતા। ત્યારે પોલીસે આશિષની હત્યાના ગુનાહમાં અને રામચંદની મદદગારીના ગુના હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર।